કાકરી વાળો રસ્તો પૂછીએ લઈ લે પાપા આતા યોજનામાં. બાકી આ વાદળા છે ને એ ખેડૂને એને કામે લગાડી દે. આ જો મારા ભાઈની સિસ્ટમ બગડી ગઈ. આ સવારનો ડબલું લઈને દોડા દોડ છે. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. આજે છે ને અમારે બહાર જવું છે, તો વિડીયો કન્ટિન્યુ રહેજો. આગળ નથી કેવું નકર તમને મજા નહીં આવે. પાછી ચશ્મા ભૂલાઈ ગયા હતા, તો જો પાછું તાળું ખોલ્યું ને ચશ્મા લેવા ગયા હતા. હાલો હવે છે ને તડકો થોડોક હમણાં 2-3 દિવસ રાહત છે ગરમીમાં, તડકો તો છે એમ. ભૂલાઈ ગયા હતા તો રેડી તો હાલો લેસ ગો. એક ખાલી માવો લેવાનો છે, અહીંયા દુકાન ઊભો રહે પછી લેસ ગો. ફૂકી ગયા ગાત્રાળ પાનમાં એક માવો લઈ લઈએ. ફાઇનલ માવો લઈ લીધો ને આપણે છે ને પાર્સલ લીધું છે. એક માવો આપણી પાસે ચાલુ પીડ્યો છે એટલે પાર્સલ લીધું. ચાલો તો ચાલો લેસ ગો. ગાડીને નાસ્તો કરાવી. કેસરિયા હનુમાનજી મહારાજ પૂજા છે. કેસરિયા હનુમાનજી આશ્રમ. ભાઈ છે ને ભાઈને ફોન કરીએ કે ક્યાં છે વાડી. કાં તો એ લેવા આવે ને કાં તો ફોન ઉપર અમને લોકેશન આપી દે. એટલે પાણી પીવું કે હાલો ને પહેલાં પાણી પીવું પછી ફોન કરીએ. તો મંદિરે આવ્યા ને અહીં અને હિંચકો મળી ગયો. હાલ હાલ હવે મોડું થાય. હવે હેલા વારી નહીં થતી. હાલ પ્યારી સમજ ગઈ. તો ફાઇનલ જો મારો ભાઈ છે ને રસ્તામાં વાટ જુએ છે. જેવું તેવું લોકેશન આપ્યું છે તો ગોતીએ પહેલાં. હાલે હાલ. જો આ હનુમાનજી મહારાજનું મંદિર છે. બાકી એક વસ્તુ છે ને બહુ મસ્ત જોવા મળી છે. જો પક્ષીઓના માળા છે ને, જો પાણીના કુંડિયા પણ છે 2-3. આમાં જો આ છે ને પતરા નીચે છે ને આખાય પક્ષીઓના માળા છે. જય હનુમાનજી મહારાજ. આ બાજુ રામજીની મૂર્તિ છે, આ બાજુ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. મસ્ત મંદિર છે. તો ફાઇનલી હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા. મારો ભાઈ છે ને રાહ જોવે છે રસ્તામાં. કાકરી વાળો રસ્તો કીધો એવું લોકેશન આપ્યું. તો હાલો કાકરી વાળો રસ્તો પૂછીએ. તો મિત્રો ફાઇનલ પૂગી ગયા મારા ભાઈની વાડીએ. આનંદ જો ઇન્ડોર સિવાય કંઈ કામ નથી. રામ રામ. અજાયબ ઉપર થઈને માળિયા અજાયબ થઈને. રાવણો આવ્યો નથી ભાઈ, પણ બધા એમ છે નથી. કેરી એવી નથી, રાવણ આવ્યા. પિંજણું માતા આ સીધું મશીન આવ્યું એટલે ગેટ આઉટ. બસ તો ફાઇનલ ચા આવી ગયો ને, ચા પી લઈએ. હાલો તમે બધા ચા લઈ લે બાપા. લઈ લે બાપા આતા યોજનામાં. વાડીનું લોકેશન જુઓ ખાલી. જો રાવણા છે, પછી કલમ છે, પછી કેળ છે, પછી એવી રીતે છે ને ઘણા બધા વૃક્ષો છે. ને આ વાડીએ છે ને કાજુનું ઝાડ પણ છે એક. તો પહેલાં છે ને જમી લઈએ ને પછી છે ને કાજુનું ઝાડવું છે ને જોવા જવું છે. પછી ક્યાં એનો રોપ મળે ને એ અમારા ફાઈન દીકરાને છે ને પૂછી લઉં. આપણે એક વાવવાનું થાય. તો રાવણામાં છે ને રાવણા નથી આવ્યા. ઉપર એ રાવણો છે. બાકી આ ઇન્ડોર છે ને, જો ઇન્ડોર આપણે સૂતા છીએ, ઠંડો પવન આવે છે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. તમને છે ને એક વસ્તુ બતાવું. દોડવું પડશે. એટલે ભાગી ગઈ. ક્યાં ભાગી ગઈ ખબર ના પડી. ફાઇનલ હાલો છે ને જમવાનું થઈ ગયું.
જમવાનું થઈ ગયું છે. શ્રીખંડ છે, બટેકાનું શાક છે, ચટણી છે, ભજીયા ને પૂરી. ને તમે બધા હાલો જમવા. हाँ ये कर लो पहले. જમી લીધું. જો આ માવો બને છે ને બાયુનું આ જમવાનું બાકી છે. આને તો કંઈક પાણી બનાવવું જોઈએ ને. પ્રવીણભાઈ ત્રણ કટા એ 90 નાખવાની છે ને? એ 3 કટા છે 3 મણ 90 ml 90 ml નાખવાનું છે ને? આ 90 થઈ ગયા. હાલો આ રેડી હાલો. પાણી છટાઈ જાય બે કોરથી પકડીને હલબલાવી નાખો. સિંગના દાણામાં દવા ભેળવી દીધી. વાવણી કરવા જાય, માંડવીની વાવણી કરવા જાય. જો આગળ ટ્રેક્ટર જાય છે. ખાલી છે ને 2-2.5 વીઘાનું વાવેતર કરવાનું છે. તો ફાઇનલ વાવણી ચાલુ થઈ ગઈ છે. જે કોરવાણમાં વાવ્યું છે, જે વરસાદ નથી થયો ને જો આજ કોરવાણમાં વાવી દીધું ને કાલે છે ને ફુવારા ચાલુ કરી દેવાના છે ને માથે. અમારા ભાઈ જોઈ જો આમાં દાણા કેટલાક પડે છે. ને ટ્રેક્ટર વાળો ભાઈ છે ને જરા ખીજાઈ ગયો તો હા નતા નાખેલા ને તો કઈ ઓલા બોલ ખોલવા પડ્યા ને મજા ન આવી. દાણા છે ને ઢકાતા વાયસર મૂક્યા ને પછી છે ને સ્પ્રિંગો ટાઈટ થાય એટલે પાટલા છે ને ઢકાતા જાય. આ છે ને કાજુનું ઝાડ છે. અત્યારે નથી એમ કે ઉતારી લીધું. કાજુ હતા ને ફ્લાવરિંગ સુકાઈ ગયું છે. કઈ આવતું એમાં ખબર નથી પણ એમ કે ઘણા ઉતાર્યા હતા અમારે. વાવણી ચાલુ થઈ ગઈ પણ ટ્રેક્ટરમાં જ મેળ નથી આવતો. પાટલી કંઈક દબાઈ જાય દાણા છે ને બહાર નીકળી જાય. ઘડીક છે તો ઓલા નટ બોર છે ને ઢીલા પોસા કરવા પડે. ઓલી બાજુના ખૂણામાં છે ને પ્રાણ નથી જમીનમાં એટલે છે ને દાંતા છે ને બેતા નથી એટલે દાણા ઉપર આવી જાય એટલે ટ્રેક્ટરવાળાને મેળ નથી આવતો. ભાઈ જરા ખીજાઈ ગયો તો ચા નાખેલા નતા ને ચા પાણીનો બ્રેક આવ્યો છે. અડધું વવાઈ ગયું છે ને અડધું બાકી છે. છેલ્લી ઉથલ બાકી છે. 2 વીઘાનું વાવેતર થયું છે. 18 વીઘાનું ખેતર છે. આ છે ને 2 જ વીઘાની માંડવી કરવાની છે. એનું કારણ એ છે કે આમાં છે ને આખામાં સોયાબીન વાવવાનું છે. માંડવી તો છે ને ખાલી ખાવાનું તેલ અને ખાવાની માંડવી એટલી કરવાની છે. અમારો ભાઈનો છોકરો ભાગ્યું રાખીએ એના પૂરતું તેલ, આ જમીનના માલિક છે એના પૂરતું તેલ, 2 જણાનું તેલ થઈ જાય ને એટલી આ 2 વીઘાની માંડવી વાવી. બાકી આખામાં છે ને સોયાબીન વાવવાનું ને 18 વીઘા જેવું છે. 18 વીઘા છે પણ ટોટલ આ છે ને ફરતીકોર પારો બનાવેલો છે ને 1 વીઘો જમીન એમાં રોકાઈ ગયેલી છે. બાકી ફરતીકોર રાવણા છે, સીતાફળી છે, લીમડા છે, એવા ફરતીકોર છે. આ એક સેટા ઉપર બહુ ઓછા છે. બાકી જો સામે છે, બાકી અહીં 2 કલમું છે, એવું બધું છે. બાકી જો સનસેટ થવાની તૈયારી છે. હવે ટ્રેક્ટર ઓલરેડી મૂકે ને એટલા ઓયણીમાં દાણા છે. સેલી
બાકી આ વાદળા છે ને એ ખેડૂને ને કામે લગાડી દે. તો ફાઇનલ જો વાવણીનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. તો હવે ટ્રેક્ટર ભાગ્યું ને હવે અમે ભાગ્યા. આ જો મારા ભાઈની સિસ્ટમ બગડી ગઈ. આ સવારનો ડબલું લઈને દોડા દોડ છે. કેટલી વાર ગયો ભાઈ? પૂરી થઈ ગઈ પૂરી ને હવે અમારે જવાનો સમય પણ થઈ ગયો છે. તો વિડીયો પણ લાંબો થઈ ગયો છે. તો વિડીયોને અહીં એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ક્યારે કરજો? પહેલાં જય શ્રી રામની કોમેન્ટ કરજો પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રામ રામ, બાય બાય.